અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગીની એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ એકાદશીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થાય છે અને તેને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પદ્મપુરાણ અનુસાર સ્વર્ગલોકની અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા શાસન કરતો હતો. તે ભગવાન શિવનો મોટો ભક્ત હતો. પૂજા માટે રોજ સવારે માનસરોવરમાંથી સુંદર ફૂલો લાવવા માટે તેણે હેમા નામના એક યક્ષને રાખ્યો હતો. હેમા યક્ષ તેની પત્ની વિશાલાક્ષીને ખૂબ જ પ્રેમ કરતો હતો. એક દિવસ હેમા માનસરોવરમાંથી ફૂલો તો લઈ આવ્યો, પરંતુ તેની પત્ની પ્રત્યેના મોહને કારણે તે રાજા કુબેરને ત્યાં ફૂલો પહોંચાડવાને બદલે પોતાના ઘરે રોકાઈ ગયો અને પત્ની સાથે સમય વિતાવવા લાગ્યો. બીજી તરફ રાજા કુબેર બપોર સુધી ભગવાન શિવની પૂજા માટે હેમાની રાહ જોતો રહ્યો. જ્યારે હેમા ન આવ્યો ત્યારે રાજાએ પોતાના સેવકોને મોકલીને તપાસ કરાવી. સેવકોએ આવીને સત્ય જણાવ્યું કે હેમા તેની પત્નીના પ્રેમમાં મગ્ન થઈને ઘરે જ રોકાઈ ગયો છે. આ સાંભળીને રાજા કુબેર અત્યંત ક્રોધિત થઈ ગયો. તેણે હેમાને દરબારમાં બોલાવ્યો અને કહ્યું, તે કામાસક્ત થઈને ભગવાન શિવની પૂજાના નિયમનો ભંગ કર્યો છે. આથી હું તને શ્રાપ આપું છું કે તું સ્ત્રીના વિયોગનો ભોગ બનશે અને પૃથ્વીલોક પર જઈને કોઢી બની જશે. રાજાના શ્રાપના કારણે હેમા યક્ષ સ્વર્ગમાંથી સીધો પૃથ્વી ઉપર આવી પડ્યો અને તેનું શરીર કોઢથી પીડાવા લાગ્યું. તે ભૂખ, તરસ અને શારીરિક પીડાથી જંગલોમાં ભટકવા લાગ્યો. જોકે શિવજીની પૂજાના પ્રભાવથી તેની સ્મરણ શક્તિ નષ્ટ થઈ ન હતી. ભટકતા ભટકતા એક દિવસ હેમા યક્ષ હિમાલય પર્વત પર પહોંચ્યો, જ્યાં પ્રખ્યાત માર્કંડેય ઋષિનો આશ્રમ હતો. હેમા ઋષિના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા પોતાની ભૂલ અને શ્રાપની કથા કહી સંભળાવી. માર્કંડેય ઋષિએ તેના ઉપર દયા ખાઈને કહ્યું, તે તારું સત્ય સ્વીકાર્યું છે, તેથી હું તને તારા કલ્યાણનો માર્ગ બતાવું છું. તું અષાઢ માસના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર. આ વ્રતના પુણ્યથી તારો રોગ મટી જશે. હેમાએ ઋષિના કહ્યા પ્રમાણે પૂરી શ્રદ્ધાથી યોગીની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તેનું શરીર ફરી પહેલા જેવું સુંદર અને દિવ્ય બની ગયું અને તે પોતાની પત્ની પાસે પાછો સ્વર્ગલોક પહોંચી ગયો. યોગીની એકાદશીનું મહત્વ ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું હતું. આ વ્રત કરવાથી મનુષ્યના જાણે અજાણે થયેલા તમામ પાપો નષ્ટ થઈ જાય છે. કોઈના શ્રાપ અથવા ખરાબ કર્મોના કારણે જીવનમાં આવતા કષ્ટો કે રોગો, ખાસ કરીને ત્વચાના રોગો, આ વ્રત રાખવાથી દૂર થાય છે. આ વ્રત કરનાર વ્યક્તિ જીવનના તમામ ભૌતિક સુખો ભોગવીને અંતે વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે. એવું માનવામાં આવે છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા સમાન પુણ્યફળ મળે છે. સામાન્ય દિવસોમાં ઇસ્કોનના ભક્તો ઓછામાં ઓછી 16 માળા કરતા હોય છે, પરંતુ એકાદશીના દિવસે શીલ પ્રભુપાદની આજ્ઞા અનુસાર ભક્તોએ 25 કે 32 માળા કરવી જોઈએ, અથવા તેનાથી વધારે પણ શક્ય હોય તો માળા કરવી જોઈએ. આ દિવસે ભૌતિક વાતો છોડીને ભગવાનની લીલા ચરિત્રોનું શ્રવણ અને વાંચન કરવું જોઈએ. જો સંભવ હોય તો પૂર્ણ નિર્જળા રહેવું અથવા માત્ર પાણી ઉપર રહેવું. જો શરીર સાથ ન આપે તો માત્ર ફળ, દૂધ અથવા સાબુદાણા મોરૈયો અથવા તો કોઈ ફરાળી ખોરાક ખૂબ જ સીમિત માત્રામાં લેવો, તેથી આળસ કે ઊંઘ ન આવે અને ભક્તિમાં મન પરોવાયેલું રહે. યોગીની એકાદશી આપણને આપણી ખરી ઓળખ યાદ અપાવે છે કે જીવેર સ્વરૂપ હૈ કૃષ્ણેર નિત્ય દાસ, એટલે કે આપણે સૌ કૃષ્ણના નિત્ય સેવક છીએ. આ દિવસે કરેલી અલ્પ ભક્તિ પણ મનુષ્યને ભૌતિક રોગોના બંધનમાંથી મુક્ત કરીને ગોલોક વૃંદાવન તરફ લઈ જાય છે. આપ સૌને યોગીની એકાદશીની હાર્દિક શુભકામનાઓ. હરે કૃષ્ણ.